તમે ભવિષ્ય માટે તૈયાર CNBC બજારના ઇબિક્સ કેશ સ્ટુડિયોમાં પ્રવેશી રહ્યા છો. નમસ્કાર, CNBC બજારના ઇબિક્સ કેશ સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. હું છું જર્નાલ કંટી અને આપને માટે લઈને આવી છું પ્રોપર્ટી ગુરુ. તો આજના પ્રોપર્ટી ગુરુની અંદર આપણી જે ચર્ચાનો ખાસ વિષય જે રહેવાનો છે એ છે અમદાવાદ અને ગુજરાતના રિયલ એસ્ટેટની ઉપર આજે આપણે ફોકસ કરવાના છે અને સાથે જ દર્શકોની થોડી સમસ્યાઓ છે અમારા સુધી પહોંચી છે એનું પણ નિરાકરણ લેવાના છે. તો આ તમામ ચર્ચાઓ માટે અને દર્શકોની મદદ કરવા માટે આજે આપણી સાથે જોડાઈ ગયા છે CBRE સાઉથ એશિયાના એસોસિએટ ડિરેક્ટર જીગર મોતા. જીગરજી, સ્વાગત છે તમારું CNBC બજાર પર. જીગરજી, આજે આપણે ચર્ચાની શરૂઆત કરીએ ત્યારે ત્યાંથી શરૂઆત કરવા માંગીશ કે જે રીતે આપણે સૌ જાણીએ છીએ કે અત્યારે ફેસ્ટિવલ સિઝનમાંથી આપણે ઘણા બધા ફેસ્ટિવલ અત્યારે જ ઉજવીને બહાર આવ્યા છે અને આપણી સામે જે એક મોટો આંકડો આવી રહ્યો છે કે લગભગ 1.25 લાખ કરોડની ખરીદારી આ ફેસ્ટિવલ સિઝનની અંદર લોકોએ કરી છે. આજે પેન્ડેમિક પછી કદાચ 2 વર્ષ જેવો આપણને કોઈક થોડો તહેવાર ઉજવવાનો મોકો મળ્યો છે અને આ ખરીદારીના સ્વરૂપે આપણે જોઈ શકીએ છીએ. પણ રિયલ એસ્ટેટની જો વાત કરીએ તો રિયલ એસ્ટેટની અંદર ઘરોની ખરીદારી આ તહેવારોની અંદર કેવી રહી છે? તમારી વાત બહુ જ સાચી છે અને આની માટે એક નવી ટર્મ આપણે ઘણા બધા ન્યૂઝપેપરમાં આ દિવસોમાં જોવા મળી, જેને લોકોએ રિવેન્જ શોપિંગ તરીકે દર્શાવ્યું કે આટલા 2 વર્ષથી લગભગ બધા જ લોકો પોતાના ઘરની અંદર પુરાયેલા જેવી સ્થિતિમાં જ હતા અને કોઈ શોપિંગ માટે કોઈ ફેસ્ટિવલની ઉજવણી નહોતી અને એટલા માટે કોઈ નવી શોપિંગ નહોતું કરી શક્યું અને એટલા માટે થઈ અને એક આ રિવેન્જ શોપિંગનો એક દોર આ ફેસ્ટિવલ સિઝનની અંદર જોવા મળ્યો. આપણે રિયલ એસ્ટેટની જો સ્પેસિફિકલી વાત કરીએ તો અફોર્ડેબલ હાઉસિંગ સેગમેન્ટની અંદર બહુ જ સારો પ્રતિસાદ એક ડેવલપર્સને મળ્યો છે. દિવાળીના તબક્કાની અંદર ઘણા સારા બુકિંગ્સ અમદાવાદ અને એની આસપાસના લોકેશન્સમાં જોવા મળ્યા છે. એની સાથે સાથે જ જે નવા પ્રોજેક્ટ હાઈ એન્ડની અંદર લોન્ચ કરવામાં આવ્યા હતા. સો અત્યાર સુધી પેન્ડેમિકને જોતા એક મોટી ટિકિટ સાઇઝના અપાર્ટમેન્ટ્સ અમદાવાદમાં શું વેચાઈ શકે કે કેમ, અને લગભગ આ પ્રશ્ન ભારત વર્ષના કે દુનિયાભરના દરેક મોટા શહેરમાં દરેક મોટા ડેવલપરનો હતો કે શું હવે એક્સપેન્સિવ ઇન્વેન્ટરી એ લોકો આગળ જતા લોકોને વેચી શકશે અને એની ડિમાન્ડ આવશે કે કેમ. પણ ડેફિનેટલી આ એક ફેસ્ટિવલ સિઝનની અંદર જે પ્રમાણે નવા લોન્ચીસ થયા છે અમદાવાદમાં, ઇવન લક્ઝુરિયસ સેગમેન્ટમાં, એ જોતા ડેફિનેટલી આગળ જતા આ પ્રોડક્ટને એક બહુ જ સારો પ્રતિસાદ મળી રહેશે એવી દરેક ડેવલપરને આશા છે. જી જીગરજી, તો જે રીતે તમે અહીંયા આગળથી જણાવી રહ્યા હતા કે નવા લોન્ચ થતાં પણ અહીંયા આગળથી દેખાયા છે, તો કયા સેગમેન્ટની અંદર વધારે લોન્ચ થયા છે? લક્ઝરી સેગમેન્ટની અંદર, મિડ સેગમેન્ટની અંદર, અફોર્ડેબલ સેગમેન્ટની અંદર, અને કયા સેગમેન્ટની અંદર ગ્રાહકોએ સૌથી વધારે બાઇંગ ઇન્ટરેસ્ટ બતાવ્યો છે? મિડ સેગમેન્ટની જ્યારે આપણે વાત કરીએ જણા, તો મિડ સેગમેન્ટ એક સ્ટેગ્નન્ટ પ્રકારના એક માહોલમાં હજી પણ અકબંધ રહ્યું છે. એટલે મિડ સેગમેન્ટની અંદર બહુ વધારે આપણને ચહેલપહેલ નથી જોવા મળી. પણ અફોર્ડેબલ હાઉસિંગની અંદર એક બહુ જ સારો બહોળો વર્ગ એક એવો હતો કે જે લોકોએ ડેફિનેટલી પોતાના બાઇંગના જે ડિસિઝન એ લોકો અત્યાર સુધી કે આ લગભગ આ 2 વર્ષના પેન્ડેમિકના એરાની અંદર જે લોકોએ પોતાના ડિસિઝન મેકિંગ પોસ્ટપોન કર્યા હતા, એ બધાએ ધીમે ધીમે ડિસિઝન મેકિંગ કરવાનું ચાલુ કર્યું છે. એટલે અફોર્ડેબલ સેગમેન્ટની અંદર અફોર્ડેબલ હાઉસિંગ સેગમેન્ટને એક બહુ જ સારો બહોળો પ્રતિસાદ મળ્યો છે. એ જ રીતે જ્યારે આપણે લક્ઝુરિયસ સેગમેન્ટની વાત કરીએ કે જ્યાં થોડા લાર્જર મોટા અપાર્ટમેન્ટ્સ કે જે બંગલોની અવેજીની અંદર અત્યાર સુધી લોકો જેને મૂલવી રહ્યા હતા, તો એ સેગમેન્ટમાં પણ એક સારો એવો બહોળો પ્રતિસાદ મળ્યો છે. અત્યાર સુધીમાં આપણે જો અમદાવાદની વાત કરીએ અથવા લગભગ ગુજરાતની વાત કરીએ તો ગુજરાતીઝને જનરલી એક પોતાનું બંગલો જે જમીન સાથે ઘર જોડાયેલું હોય આવી એક માનસિકતા હંમેશા રહેતી. પણ હવે જે પ્રમાણેના નવા લક્ઝુરિયસ સેગમેન્ટની અંદર અપાર્ટમેન્ટ્સ લોન્ચ થઈ રહ્યા છે અને ગેટેડ કમ્યુનિટીની અંદર જે સગવડો આપવામાં આવી રહી છે, એ જોતા આ લક્ઝુરિયસ સેગમેન્ટની અંદર પણ આ ફેસ્ટિવલ સિઝનની અંદર એક બહુ જ સારો પ્રતિસાદ ડેવલપર્સને સાંપડ્યો છે.
જી જીગરજી, તો લક્ઝરી સેગમેન્ટની અંદર પણ આપણને અમદાવાદની અંદર ખૂબ સારો પ્રતિસાદ દેખાઈ રહ્યો છે. નવા પ્રોજેક્ટ લોન્ચ છે અને લોકો અહીંયા આગળ ઘરની ખરીદારી કરવા પણ આવ્યા છે. જે રીતે આપણે અગાઉના એપિસોડમાં પણ વાત કરતા આવ્યા છે કે આ જે આખી મહામારીનો સમય જે રહ્યો છે એ દરમિયાન લોકોએ પોતાના ઘરનું મહત્ત્વ સમજ્યું છે અને લોકોને પોતાનું ઘર જે છે એનાથી મોટું ઘર લેવાની અને જેની પાસે ઘર નથી એને પોતાનું ઘર લેવાની ખાસી એવી ઈચ્છા જે છે તે દેખાય છે. અને જે રીતે આપણે વાત કરી કે આ પેન્ડામિક પછી જે નિર્ણયો લેવાના બાકી હતા, જે પ્રોસેસમાં હતા, એ પણ ખાસા એવા નિર્ણયો લેવાયા છે અને ઘરની ખરીદારી થતી આપણે ખાસ કરીને આ ફેસ્ટિવલ સિઝનની અંદર જોઈ રહ્યા છે. જીગરજી, તમારી પાસેથી એક મહત્વની વસ્તુ અમદાવાદ માટે એ પણ સમજવી હતી કે અમદાવાદની અંદર જો આપણે જોઈએ તો અમુક અમદાવાદનો જે ભાગ છે, જો હું ખોટી ન હોઉં તો અમદાવાદનો વેસ્ટ તરફનો જે હિસ્સો છે ત્યાં આગળ ડેવલપમેન્ટ થઈ રહ્યું છે. ત્યાં આગળ ઘણા બધા પ્રોજેક્ટ્સ આવી રહ્યા છે, પરંતુ અમુક વિસ્તારો છે જ્યાં કોઈ નવા પ્રોજેક્ટ એટલા દેખાતા નથી અથવા છે તો એટલા ઝડપથી એની અંદર જે સેલ્સ થવા જોઈએ કે જે ફૂટફોલ કસ્ટમરનો થવો જોઈએ એવો મળી નથી રહ્યો. તો આ શું પરિસ્થિતિ છે, આના કારણો શું છે, આપની પાસેથી સમજવા માંગીશ. સો પ્રિડોમિનેન્ટલી જણા અમદાવાદ બે ભાગમાં પ્રિડોમિનેન્ટલી વહેંચાયેલું છે. સાબરમતી નદી થકી અમદાવાદ શહેર બે વિભાગોમાં છે. એક છે પશ્ચિમ અમદાવાદ, એક છે પૂર્વ અમદાવાદ. પૂર્વ અમદાવાદમાં મોટા ભાગે તમે જે એક ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ જૂનું હતું, જે હોલસેલ માર્કેટ્સ હતી, તો એ જે સિટીનો એરિયા હતો, જે જૂનું વોલ્ડ સિટી જૂનું બન્યું હતું અહેમદ શાહના જમાનાનું, તો એ ઈસ્ટ અમદાવાદ બેસિકલી આખો એક બેલ્ટ છે. અને પશ્ચિમ અમદાવાદની જો આપણે વાત કરીએ તો આ આખો નવું અમદાવાદ જેને તમે કહી શકો કે જેના ઉપર પ્રિડોમિનેન્ટલી આશ્રમ રોડ, સીજી રોડ, એસજી હાઈવે, આ પ્રકારના જે નવા વિકસિત લોકેશન્સ છે એ બધા આકાર પામ્યા છે. પશ્ચિમ અમદાવાદની અંદર મેજોરિટી કોર્પોરેટ્સની તમે પ્રેઝન્સ જોઈ શકો છો. એટલે જેટલા પણ મોટા કોર્પોરેટ્સ છે, જે લોકોની પોતાની મોટી ઓફિસીસ છે, એ બધું આ પશ્ચિમ અમદાવાદના વિસ્તારમાં તમે જોઈ શકો છો. એ જ રીતે આપણે જ્યારે રિટેલ મોલ્સની વાત કરીએ તો એક બહોળા મોલની સંખ્યા પશ્ચિમ અમદાવાદમાં થોડી વધારે રહી છે. અમદાવાદનો જે સૌથી સક્સેસફુલ મોલ છે અમદાવાદ વન, એ પણ આ પશ્ચિમ અમદાવાદના વસ્ત્રાપુરમાં જ છે. અને એસજી હાઈવે ઉપર પણ હવે કેટલાક નવા મોલ્સ બની રહ્યા છે. મેજોરિટી બધા મલ્ટીપ્લેક્સીસ આ જ રોડ ઉપર આવેલા છે. અને એના કારણે જે મોટું અમદાવાદનો ગ્રોથ છે એ પશ્ચિમ અમદાવાદ થકી થોડો વધારે રહ્યો છે. મુખ્ય કારણ કે મેજોરિટી કોર્પોરેટ્સની પ્રેઝન્સ અને મેજોરિટી કોસ્મો ક્રાઉડ જેને આપણે કહીએ, એ લોકોનું માઇગ્રેટેડ લોકો જે વિસ્તાર વધુ પસંદ કરી રહ્યા છે એ આ પશ્ચિમ અમદાવાદનો વિસ્તાર છે. સો એના કારણે આજની ડેટમાં પશ્ચિમ અમદાવાદની અંદર એક બહોળો પ્રતિસાદ દરેક બાયરનો રહ્યો છે. અને ડેવલપર્સ પણ, કારણ કે અહીંયા ઇન્વેન્ટરી એ લોકો સારી રીતે અને થોડી જલ્દી વેચી શકે છે, વધુ ને વધુ ડેવલપર્સ આ લોકેશન્સની અંદર પશ્ચિમ અમદાવાદના પોતાની સ્કીમ્સ અત્યારે રાખી રહ્યા છે. જી જીગરજી, તો પશ્ચિમ અમદાવાદ એ વિસ્તાર છે કે જ્યાં આગળ આપણે તમે કારણો જણાવ્યા કે ખાસું એવું ડેવલપમેન્ટ જોઈ રહ્યા છે અને ખાસો એવો વિકાસ ત્યાં છે અને ઘરો પણ આવી રહ્યા છે. સાથે જ તમારી પાસેથી એ પણ સમજવું હતું કે કમર્શિયલની જો આપણે વાત કરીએ તો કમર્શિયલની અંદર એટલી બધી રેસિડેન્શિયલની સરખામણીએ જો જોઈએ તો એટલી બધી ડિમાન્ડ નથી દેખાઈ રહી. અને કમર્શિયલની અંદર જે લીઝની એક્ટિવિટી છે કે વેચાણ છે એ બધું ખાસું એવું અટકી ગયું છે. તો આને પહોંચી વળવા માટે ડેવલપર્સ દ્વારા કોઈક બદલાવ કરવામાં આવી રહ્યા છે, કંઈક પગલાઓ લેવામાં આવી રહ્યા છે કે રેસિડેન્શિયલ ક્ષેત્રે પણ જો ડેવલપર દ્વારા કોઈ ચેન્જ લવાઈ રહ્યા હોય તો એ અંગે અમને સમજાવશો. અત્યારે આજની ડેટમાં જણા ડેવલપર્સની અંદર ડેફિનેટલી કમર્શિયલ ને છેલ્લા 2 વર્ષથી પેન્ડેમિકના કારણે એક જે મોડો પ્રતિસાદ મળ્યો છે, એક ડિમાન્ડ ઓછી થતી આપણે જોઈ છે વર્ક ફ્રોમ હોમના કારણે. સો એના કારણે કમર્શિયલની ઓવરઓલ ડિમાન્ડ કમર્શિયલ સેગમેન્ટની થોડી એક નબળી રહી છે, સબડ્યુડ રહી છે. પણ ડેફિનેટલી આ પરિસ્થિતિ, જેમાં આપણે આપણા આગલા એપિસોડમાં પણ વાત કરી હતી કે આ પરિસ્થિતિ કાયમ રહેશે નહીં અને આવનારા સમયની અંદર એક વર્ક ફ્રોમ હોમ થી બહાર નીકળી અને ઓફિસો તરફ આપણે લોકોને ફરીથી કામ કરવા જતા જોઈ શકીશું. સો આવનારા સમયમાં ડેફિનેટલી એક સારી એવી ડિમાન્ડ કોર્પોરેટ સેક્ટર તરફથી ઓફિસીસમાં આવવાની જ છે. પણ ડેફિનેટલી ટાઈમ બિંગ એઝ અ સ્ટોપ ગેપ અરેન્જમેન્ટ જે અત્યારે મેજોરિટી ડેવલપર્સ તરફથી પગલા લેવામાં આવી રહ્યા છે,
તો અત્યાર સુધીમાં લગભગ દરેક બિલ્ડિંગની અંદર દરેક ડેવલપર એક બિલ્ડ ટુ સેલ મોડેલ ઉપર જ કામ કરી રહ્યા હતા અમદાવાદમાં. હવે ઘણા બધા ડેવલપર્સ જેમની અનસોલ્ડ ઇન્વેન્ટરી છે એને એક રેન્ટ ઉપર આપવાનું એક નવું લક્ષ્ય સાધી રહ્યા છે, અને એના કારણે ઘણી બધી કોવર્કિંગ સ્પેસીસ જેવા જે ફ્લેક્સિબલ ઓફિસ સ્પેસના મોડલ્સ છે એ પણ મોટા પાયે આપણે અમદાવાદમાં આવનારા સમયમાં આવતા જોઈ શકીએ છીએ. ડેવલપર્સે જે આ ઇનિશિયેટિવ લીધું છે એનું સૌથી મુખ્ય કારણ એ હતું કે એક લેવલ કરતા વધારે ઇન્વેન્ટરી ને ડિસ્કાઉન્ટેડ રેટ ઉપર કોઈ ડેવલપર વેચી નહીં શકે, કારણ કે કન્સ્ટ્રક્શન કોસ્ટની અંદર એક માતબર વધારો થયો છે. પેન્ડેમિકના કારણે રો મટીરિયલના પ્રાઇસીસ દરેક લેવલ પર વધી ગયા છે, અને એના કારણે ઓવરઓલ કન્સ્ટ્રક્શન કોસ્ટ ઘણી ઉપર ગઈ છે. અને એ જોતા આજે જે પ્રમાણે કમર્શિયલની સબડ્યુડ ડિમાન્ડ છે, ઓવરઓલ સપ્લાયની સિચ્યુએશન થોડીક વધારે છે, અને એના કારણે ડેવલપર્સને ઇન્વેન્ટરી બહુ સસ્તા ભાવે ન વેચવી પડે, એના માટે થઈને એ લોકો એક લીઝિંગ મોડલ તરફ વળી રહ્યા છે. અને એ જોતા આવનારા સમયની અંદર આ ફ્લેક્સિબલ લીઝિંગના મોડલ પણ એક સારો એવો પ્રતિસાદ કોર્પોરેટ તરફથી મળે એવું દેખાઈ રહ્યું છે. જી, તો અહીંયા આગળ આપણે જોઈ રહ્યા છે કે જે રીતે આપણે કમર્શિયલની અંદર થોડી ડિમાન્ડ ઓછી થતી જોઈ રહ્યા છે, પરંતુ હવે ધીમે ધીમે વર્ક ફ્રોમ ઓફિસનો ટ્રેન્ડ ફરીથી આવી રહ્યો છે. તો અહીંયા આગળ ડેવલપરે આ સમસ્યાને પહોંચી વળવા માટે જે એક બદલાવ લાવ્યો છે એ છે કે અહીંયા આગળ લીઝનો ટ્રેન્ડ થોડો વધતો દેખાઈ શકે છે. તો જે ઓફિસીસ છે એને માટે પણ આ એક નવો ઓપ્શન, તમે લીઝ ઉપર લઈ શકો છો, કોવર્કિંગ સ્પેસ લઈ શકો છો, આ ઓપ્શન અહીંયા આગળથી એક બનતો દેખાઈ રહ્યો છે. તો આ રસપ્રદ ચર્ચા આપણી ચાલુ રહેશે. દર્શકોના સવાલ પણ આપણે લેવાના છે, પરંતુ પ્રોપર્ટી ગુરુમાં હાલ સમય થઈ ગયો છે એક નાનકડા વિરામનો. તો એ લઈશું એક નાનકડો વિરામ, અને ત્યારબાદ આપણે ઝડપથી પાછા મળીએ. વિરામ બાદ પ્રોપર્ટી ગુરુમાં ફરી એક વખત સ્વાગત છે, અને આજે આપણે હવે દર્શકોના સવાલ જવાબ લેવાની શરૂઆત કરીશું. આપણી સાથે અત્યારે જોડાયેલા છે જીગર પોતા. તો પહેલો જે સવાલ આવ્યો છે એ આવ્યો છે જીતેન્દ્ર પ્રજાપતિનો. એમણે અહીંયા આગળ આપણને ઈમેલ દ્વારા સવાલ મોકલ્યો છે. લખ્યું છે કે મેં 7 વર્ષ પહેલા સાયન રોડ, સુરતના આઉટસ્કર્ટનો આ વિસ્તાર છે, ત્યાં આગળ 1000 સ્ક્વેર ફીટનો એક પ્લોટ લગભગ 8 લાખ રૂપિયામાં લીધો હતો. આ રોકાણમાં હજુ 8 વર્ષ સુધી બની રહેવું જોઈએ કે નહીં? આ અંગે તમારી સલાહ માંગી છે. જી જીગરજી. સુજર્ણા, આ બેસિકલી ઓલપાડ રોડ સુરતમાં જે છે એના એક્સટેન્શન ઉપર આ સાયન રોડ આવેલું છે, અને એ ખૂબ જ વિકસિત એરિયા છે. આજની તારીખે સુરતમાં ઘણું બધું ડેવલપમેન્ટ આ તરફ આવી રહ્યું છે શહેરનું. સો ડેફિનેટલી જો પૈસાની જરૂરત ન હોય તો તમે આ ઇન્વેસ્ટમેન્ટમાં બની રહી શકો છો, કારણ કે આવનારા સમયની અંદર ડેફિનેટલી આ તમને એક સારા રિટર્ન્સ આપીને જ જશે. ઓકે, તો આવનારા સમયની અંદર તમને અહીંયા આગળથી એક સારા રિટર્ન મળવાની પૂરેપૂરી શક્યતાઓ બનેલી છે. તો તમારે જો પૈસાની જરૂર અત્યારે ન હોય અને તમે 8 વર્ષ સુધી આની અંદર બની રહી શકતા હોય તો ચોક્કસ તમે આની અંદર બની રહી શકો છો. તમને સારું એપ્રિશિએશન અહીંયા આગળથી મળતું દેખાઈ શકે છે. આગળ વધીશું, બીજો સવાલ લઈએ. બીજો સવાલ જે આવ્યો છે અમદાવાદથી ધીમંત પટેલનો. એમણે અહીંયા આગળ જે એમનો પ્રશ્ન લખ્યો છે એમાં લખ્યું છે કે શું અમદાવાદમાં વૈષ્ણવદેવી સર્કલ ઉપર 33,000 પ્રતિ સ્ક્વેર ફીટની કિંમતની અંદર ઘરની અંદર રોકાણ કરવું યોગ્ય છે? આ કિંમત યોગ્ય છે ખરી? જી જીગરજી. સો ઝરણા, સૌથી પહેલા તો જસ્ટ એક મારા હિસાબે આમની ટાઈપો એરર થઈ છે લખવામાં, કારણ કે 33,000 રૂપિયા સ્ક્વેર ફીટનો રેટ ડેફિનેટલી નહીં હોય. આ 3300 રૂપિયા સ્ક્વેર ફીટ નો રેટ હશે, કારણ કે 33,000 લગભગ મુંબઈના રેટ્સ થઈ ગયા છે. સો મને નથી લાગતું કે આ 33,000 એક સાચો આંકડો હશે, પણ 3300 રૂપિયાના રેટમાં એક સારા ડેવલપરની સ્કીમની અંદર ડેફિનેટલી તમે રોકાણ કરી શકો છો. ફક્ત ધ્યાન એ બાબતનું રાખજો કે ડેવલપરની સ્કીમ અને ડેવલપર રિનોન્ડ હોય અને રેરા રજિસ્ટર્ડ હોય. કોઈ પણ જગ્યાની બાંધછોડ કરી અને રેરા વગરના પ્રોજેક્ટની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરવું ના જોઈએ, કારણ કે આવનારા સમયમાં જો કોઈ પણ પ્રકારની તકલીફ ઉદ્ભવે તો ફક્ત ને ફક્ત રેરા જ એક એવું ફેક્ટર છે જેના થકી તમે તમારું ઇન્વેસ્ટમેન્ટ એક સિક્યોર કરી શકો છો. સો વિધાઉટ રેરા તમે કોઈ પણ પ્રોજેક્ટની અંદર ઇન્વેસ્ટમેન્ટ ના કરતા. ડેવલપરનું એક પ્રોફાઇલ ચેક જરૂરથી કરી લેજો, અને જો એ રિનોન ડેવલપર હોય, પાસ્ટની અંદર એમણે સારા પ્રોજેક્ટ્સ ડિલિવર કર્યા હોય,
તો આ માર્કેટ ભાવ જ છે ત્યાંનો અને આ ભાવ પર તમે ઇન્વેસ્ટમેન્ટ કરી શકો છો. વૈષ્ણોદેવીની અંદર ડેવલપમેન્ટ ખૂબ ઝડપથી થઈ રહ્યું છે. ઘણા બધા મોટા કોર્પોરેટ્સ આ લોકેશનની અંદર અત્યાર સુધી આવી ચૂક્યા છે અને આવનારા સમયમાં પણ આવી રહ્યા છે. અદાની ગ્રુપનું ગ્લોબલ હેડક્વાર્ટર પણ આ જ લોકેશનમાં આવેલું છે અને એ જ પ્રમાણે ઝાયડસનું પણ ગ્લોબલ હેડક્વાર્ટર આ જ લોકેશનમાં ઓલરેડી અપ એન્ડ રનિંગ છે. સો આવનારા સમયમાં આ લોકેશન ડેફિનેટલી તમને એક સારું વળતર તમારા ઇન્વેસ્ટમેન્ટ ઉપર આપી જશે. ઓકે, તો ખાસ તમારે માટે જે અહીંયા આગળ ધીમંતભાઈ સલાહ બની રહી છે એ બની રહી છે કે 3300 પ્રતિ સ્ક્વેર ફીટનો રેટ એ આ વૈષ્ણોદેવી સર્કલની આસપાસનો રેટ જે છે તે અત્યારે ચાલી રહ્યો છે. અને તમે જે વિસ્તાર પસંદ કરી રહ્યા છો વૈષ્ણોદેવીની આસપાસનો એ ખૂબ સરસ વિસ્તાર છે, એનો વિકાસ સારો થઈ રહ્યો છે અને ભવિષ્યમાં તમને સારું એપ્રિશિએશન અહીંયા આગળથી બની શકે છે. તો ચોક્કસ તમે તમારા આ નિર્ણયની અંદર આગળ વધી શકો છો. આગળનો સવાલ લઈએ. અમરકાંતભાઈ શુક્લનો આવી રહ્યો છે રાજકોટથી. એમણે લખ્યું છે કે રાજકોટમાં 3 BHKનું ઘર લેવું છે, કયા વિસ્તારને માટે કેટલું બજેટ હોવું જરૂરી છે? આ એમનો સવાલ છે. સો જો અફોર્ડેબલ સેગમેન્ટની અંદર જવા માંગતા હોત તો માધાપર ચોકડીની આજુબાજુ તમને લગભગ 70 લાખની આસપાસની ટિકિટ સાઇઝમાં તમને સારા 3 BHK ના ઓપ્શન્સ મળી શકશે. જો તમારું બજેટ એક સારું એવું હોય અને તમે કોઈ લક્ઝુરિયસ સેગમેન્ટમાં જવા માંગતા હો તો રિંગ રોડ ઉપર મોર એન્ડ ઇનફ ઇન્વેન્ટરી અવેલેબલ છે જેમાંથી તમે સિલેક્શન કરી શકો છો. ઓકે, તો રાજકોટ માટે તમને અહીંયા આગળથી 2 ઓપ્શન જણાવવામાં આવી રહ્યા છે. અફોર્ડેબલ સેગમેન્ટની અંદર જો તમારે ઘર લેવું હોય તો તમે માધાપર ચોકડીને ઉપર જઈ શકો છો અને જો તમારે અન્ય કોઈ ઓપ્શન લેવો હોય તો તમને રિંગ રોડનો પણ એક ખૂબ જ સારો વિકલ્પ મળી શકે છે, જ્યાં આગળ તમને ઘણા વિકલ્પો મળી શકે છે. અને જે સલાહ તમને અગાઉના સવાલમાં પણ જીગરજીએ આપી છે એનું પણ ખાસ ખ્યાલ રાખશો કે તમે જે કોઈ પણ પ્રોજેક્ટ જુઓ છો જેની અંદર નિર્ણય તમે ખરીદવાનો કરી રહ્યા છો એ રેરા રજિસ્ટર હોય એ તમારે ખાસ જોઈ લેવું અને ડેવલપર અંગે થોડી તપાસ કરી લેવી અને તમારા એ જે ડેવલપરના પાસ્ટ પ્રોજેક્ટ હોય તેને પણ જોઈ લેવા તમારે માટે ખાસ હિતાવહ અહીંયા આગળથી ચોક્કસપણે બની શકે છે. આગળનો સવાલ લઈએ, જે આવ્યો છે અમદાવાદથી જતીન પટેલનો. એમણે લખ્યું છે કે અમદાવાદમાં 40 લાખ રૂપિયાના બજેટમાં 2 BHK મળી શકે. એમની નોકરી જે છે તે શ્યામલ 4 રસ્તાની નજીક છે, તો એમણે કયા વિસ્તારની અંદર ઘર ખરીદવું જોઈએ? સો શ્યામલ 4 રસ્તાની આસપાસના પણ અમુક વિસ્તારમાં તમને 40 લાખથી 45 લાખ રૂપિયાના બજેટમાં 2 BHK ના ઓપ્શન્સ મળી શકશે. શ્યામલ 4 રસ્તાની નજીકમાં એક વેજલપુર કરીને લોકેશન છે. સો વેજલપુરમાં તમને ડેફિનેટલી આ એક 40-45 લાખ રૂપિયાના બજેટમાં 2 BHK ના ઓપ્શન્સ મળી જશે. પણ જો તમે એક સારા ગેટેડ કમ્યુનિટીની અંદર કે એક સારી સગવડો વાળું ઘર લેવા ઈચ્છતા હો કે સોસાયટીમાં જવા ઈચ્છતા હો કે જેમાં તમને એક મોડર્ન એમ્યુનિટીઝ પણ મળી રહે તો તમે શેલા તરફ ઘણા બધા નવા પ્રોજેક્ટ્સ આકાર પામી રહ્યા છે. સો શેલા સાઉથ બોપલ મણિપુરમાં સંસ્કારધામ વાળો એક વિસ્તાર છે, ત્યાં પણ તમે ડેફિનેટલી એક પોતાનું ઇવેલ્યુએશન કરી શકો છો. સારા 2 BHK ના ઓપ્શન્સ તમને એ વિસ્તારમાં બી મળી શકશે. આના સિવાય તમે વૈષ્ણોદેવી સર્કલ તરફ જતા એક ગોતા કરીને વિસ્તાર આવે છે, સો તમે ગોતા વિસ્તારમાં પણ તપાસ કરી શકો છો અને ત્યાં પણ તમને 40-45 લાખ રૂપિયાના બજેટમાં 2 BHK ના માતબર ઓપ્શન્સ મળી રહેશે. ઓકે, તો તમારા બજેટની અંદર તમને 3-4 વિસ્તાર અહીંયા આગળથી જીગરજીએ જણાવ્યા છે. શેલાની વાત કરી છે, બોપલની વાત કરી છે અને ગોતાની વિસ્તારની તમને વાત કરી છે. તો તમે આ વિસ્તારની મુલાકાત લો, એક વખત જોઈ લો અને તમારે માટે ઘણા બધા વિકલ્પો અહીંયા આગળથી ચોક્કસપણે તમને અહીંયા આગળ મળી શકે છે. જીગરજી, આપણી પાસે ઘણા બધા સવાલો ઘરની ખરીદારીને લઈને આવતા હોય છે, તો મારે તમારી પાસેથી એ પણ દર્શકોને જણાવવું હતું કે ઘર ખરીદવાનો જ્યારે એ લોકો નિર્ણય કરતા હોય છે, જ્યારે તેઓ પોતાનું ઘર જોવા જાય છે, તો સ્વાભાવિક રીતે પોતાનું ઘર કેવું હોવું જોઈએ પોતાના સપનાને આધારે તો એ જોતા જ હોય છે, પણ એવી કઈ કઈ ખાસ બાબતો છે જેમનો એમણે ખાસ ધ્યાન રાખવું જોઈએ જ્યારે ઘર જોવા જાય છે ત્યારે પણ અને ઘર કરવાનો નિર્ણય લેતી વખતે એવી કઈ બાબતો છે જેનું તેમણે ખાસ ધ્યાન રાખવું જોઈએ? સો ડેફિનેટલી આના ઉપર એક સારી એવી ગાઈડલાઈન રેરા થકી પણ ઘણા બધા કસ્ટમર્સને આપવામાં આવી છે. રેરાની વેબસાઇટ ઉપર પણ તમે જશો તો તમને ડુ અને ડોન્ટ્સના ઘણા બધા ફેક્ટર્સ મળી રહે છે.
સૌથી મહત્વની જે બાબત છે એ છે કે કોઈ પણ પ્રોજેક્ટ સૌ પ્રથમ તો રેરા રજિસ્ટર્ડ હોવો જોઈએ. ડેવલપરનું એક સારું પ્રોફાઇલ હોય એ ખૂબ જરૂરી છે, કારણ કે મોટા ભાગે જે પાસ્ટની અંદર જે પણ કસ્ટમરના ઓવરઓલ એક ફ્રોડ્યુલન્ટ એક્ટિવિટી થઈ છે અથવા ડિલિવરેબલ્સમાં જે પણ સમય વધુ લાગ્યો છે, એ દરેક વસ્તુની અંદર મૂળ કારણ ડેવલપરની તપાસ વગર કોઈ પણ કસ્ટમરે ઇન્વેસ્ટમેન્ટ કર્યું હોય અથવા ઘર લઈ લીધું હોય એ કદાચ મુખ્ય કારણ રહ્યું છે. સો ડેફિનેટલી એ ડેવલપરનું પ્રોફાઇલ ચેક કરવું ખૂબ જ જરૂરી છે. એના સિવાય મહત્વની બાબત આજના સમયમાં છે એ છે કાર્પેટ એરિયા, કારણ કે મોટા ભાગના ડેવલપર જે લોકો બહુ રિનોન ડેવલપર નથી અને જે લોકો નવા કદાચ ફિલ્ડમાં આવ્યા હોય છે, એ લોકોના કેસની અંદર કાર્પેટ એરિયાનો એક લોસ થંબ રૂલ કરતા વધારે માર્કેટની અંદર જે પણ કાર્પેટ લોસ દરેક માર્કેટમાં અલગ ચાલતો હોય છે. જેમ કે મુંબઈની અંદર કાર્પેટ ટુ સુપર બિલ્ટઅપ લોસ થોડો ડિફરન્ટ હોય છે, સુરતમાં ડિફરન્ટ છે, અમદાવાદમાં અને સુરતમાં પણ તફાવત છે. સો જે બી થંબ રૂલ ઓવરઓલ એક ડિફરન્સ હોય છે, એ ડિફરન્સને ધ્યાનમાં રાખી અને તમને કાર્પેટ એરિયા વાપરવા માટે કેટલો મળે છે એ સમજી લેવું બહુ જ જરૂરી છે. કારણ કે ઘણી વખત ઘણા બધા દર્શકોના મનમાં એક પ્રશ્ન ચોક્કસ આવતો હોય છે કે એક જૂનું 1200 સ્ક્વેર ફીટનું ઘર અને એક નવું 1200 સ્ક્વેર ફીટનું ઘર, જૂનાની અંદર ઘણી બધી જગ્યા મળી રહે છે અને નવાની અંદર જગ્યા બહુ જોવા નથી મળતી, તો એનું મૂળ કારણ શું? તો એ કારણ છે આ કાર્પેટ લોસ. સો ડેફિનેટલી આ એક કાર્પેટ લોસ તમારે સમજી લેવો પડે. જ્યારે પણ તમે ઘર ઇવેલ્યુએટ કરો છો, સ્કીમ ઇવેલ્યુએટ કરો છો, ત્યારે તમને કાર્પેટ એરિયા કેટલો વાપરવા મળવાનો છે એનું તમારે ચોક્કસ એક નોલેજ લઈ લેવું જોઈએ, જેના થકી તમે એક તમારું સ્માર્ટ ડિસિઝન લઈ શકો છો. ઘણા વખત તમારી જરૂરિયાત પ્રમાણે જો તમારે થોડા મોટા રૂમની જરૂર હોય તો એ કેસમાં તમે નવાની બદલે કદાચ રીસેલના જૂના અપાર્ટમેન્ટ્સ પણ જોઈ શકો છો, જેના થકી તમને થોડો કાર્પેટ એરિયા લાર્જર મળે છે, એટલે વાપરવા માટેની જગ્યા તમને થોડી બહોળી મળે છે. એના ઉપર એક મહત્વનો જે મુદ્દો ધ્યાનમાં રાખવા જેવો છે કે જ્યારે પણ તમે એક સારું ઘર ઇવેલ્યુએટ કરતા હો ત્યારે એક સારા કન્સલ્ટન્ટની નિમણૂક કરો, જે તમને સારી રીતે એડવાઇસ કરી શકે, જેને માર્કેટનું એક સારું નોલેજ હોય, જેથી કરીને તમે જે પણ ડિસિઝન લ્યો એનો તમને ક્યારે પણ આગળ જતા પસ્તાવો ન થાય અને તમને જોઈતી દરેક પ્રકારની સર્વિસીસ ઓન ગ્રાઉન્ડ એ કન્સલ્ટન્ટ થકી પ્રોવાઈડ કરવામાં આવે. સો આ અમુક મહત્વના મુદ્દાઓ છે જે જો આપણે ધ્યાનમાં રાખીને કોઈ પણ દર્શક મિત્ર ઘરની અથવા કોઈ પણ રિયલ એસ્ટેટ પ્રોડક્ટની ખરીદી કરવા માટે જ્યારે પણ માર્કેટમાં જાય છે, જો અમુક મુદ્દાઓનું ધ્યાન રાખે તો એમના છેતરાવાના ચાન્સીસ લગભગ નહીવત છે. જી જીગરજી, તો આપે ખૂબ જ સરસ મુદ્દાઓ જે છે ખાસ ધ્યાને રાખવાના છે જણાવી દીધા છે. એ રેરા રજિસ્ટ્રેશન ચેક કરવાનું હોય, રેરાના નિયમો ચેક કરવાના હોય, કાર્પેટ એરિયાની વાત હોય, કે દરેક વાતનો ઉલ્લેખ તમે ખૂબ જ સરસ રીતે અહીંયા કર્યો છે, જેથી આપણા દર્શકોની છેતરામણી થવાની, પોતાના ઘરના સપનાને સાકાર કરવામાં બિલકુલ શક્યતા ન રહે. જીગરજી, આપનો ખૂબ ખૂબ આભાર. આપ અમારી સાથે જોડાયા અને આ ચર્ચામાં અમારી સાથે ભાગ લીધો. આપનો ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, અહીંયા આગળ આપણને જીગરજીએ જે ખાસ મુદ્દાઓ જણાવ્યા છે, તમારું ઘર ખરીદતી વખતે તમારે કઈ બાબતોનો ખ્યાલ રાખવાનો છે એનો ખાસ ખ્યાલ રાખજો અને ચોક્કસપણે પૂરતી તપાસ કરીને ડેવલપરના પાછલા પ્રોજેક્ટની મુલાકાત લઈને રેરા રજિસ્ટ્રેશન જોઈને તમામ તપાસ કરીને ત્યારબાદ તમારો ઘર ખરીદવાનો નિર્ણય તમે ચોક્કસથી લઈ શકો છો. તો આપનું સપનાનું ઘર આપ ખૂબ જ જલ્દી ખરીદી શકો. અને આ ઉપરાંત પણ જો તમને કોઈ સમસ્યાઓ હોય તમારી ઘર ખરીદીમાં, વેચાણ કરવામાં કે પ્રોપર્ટીની અંદર રોકાણ કરવા માટે તમારા કોઈ પણ સવાલ હોય તો અમને લખી મોકલો. અમારું ઈમેલ એડ્રેસ છે propertyguru@nw18.com. તો આજના પ્રોપર્ટી ગુરુમાં હાલ પૂરતું આટલું જ. મને એટલે ઝરણાને પણ આપશો રજા, પરંતુ આપ CNBC બજાર સાથે જોડાયેલા રહો. નમસ્કાર.